પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 73 પૃથ્વી પરના જીવનની સમૃદ્ધિ વિશે પ્રભુનું વચન આપણને જુદી જુદી રીતે સમજ આપે છે. દાખલા તરીકે ગીત શાસ્ત્ર 62 અને 10 લખવામાં આવ્યું છે, જો ધન વધે તો તે પર મન ન લગાડો. જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું છે. હવે પોતે એકત્ર કરેલ ધન દોલત માલ મિલકત અને સમૃદ્ધિ પર જે વ્યક્તિ મન લગાડે છે, આખો વખત તેના જ વિચારોમાં રહે છે, તેને શૈતાન સહેલાઈથી છેતરીને જૂઠ પર વિશ્વાસ કરવા પ્રેરે છે અને ઈશ્વર સાથેના સંબંધમાં એટલે કે આત્મિક જીવનમાં એ વ્યક્તિને ગંભીર નુકસાન પહોંચાડે છે. તે વ્યક્તિ સહેલાઈથી ઈશ્વરની કૃપાને ભૂલી જાય છે અને એવા વિચારોમાં રાચે છે કે તેણે પોતે પોતાની બુદ્ધિથી અને મહેનતથી અને આવડતથી આ સઘળી સમૃદ્ધિ મેળવી છે. અને તેથી પ્રભુનું વચન શરૂઆતમાં જ ઇસ્રાયેલ પ્રજા વચનના દેશમાં જઈને વસવાટ કરે એ પહેલાં જ ચેતવણી સહિત એક સત્ય પ્રગટ કરે છે. પુનર્નિયમ 8:11-14 લખવામાં આવ્યું છે, સાવધાન રહેજે, રખેને તું યહોવા તારા ઈશ્વરને ભૂલી જાય, રખેને તું ખાઈને તૃપ્ત થાય અને સારા સારા ઘર બાંધીને તેમાં રહે અને તારા ઢોરનો તથા તારા ઘેટા બકરાનો વિસ્તાર વધી જાય અને તારું સોનું રૂપ વધી જાય અને તારી માલ મિલકત ઘણી થાય, મતલબ કે તું ખૂબ સમૃદ્ધ થઈ જાય. ત્યારે તારું મન ગર્વિષ્ઠ થાય અને તું યહોવા તારા ઈશ્વરને ભૂલી જાય કે જે તને મિસ્ર દેશમાંથી એટલે બંદીખાનામાંથી કાઢી લાવ્યા. અદ્ભુત ચેતવણી છે. પુનર્નિયમ 8:17-18 પ્રભુનું વચન કહે છે, અને રખે ને તું મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિથી અને મારા પોતાના હાથના સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ સમૃદ્ધિ મેળવીશ. વાલાઓ, પણ સત્ય એ છે, બાઇબલ કહે છે 18મી કલમમાં કે તું યહોવા તારા ઈશ્વરનું સ્મરણ રાખ, કેમ કે સંપત્તિ મેળવવા માટે તને શક્તિ આપનાર એ જ ઈશ્વર છે. ઘણી વાર આ જગતના વાનાઓથી સમૃદ્ધ થયેલ મનુષ્ય એક શૈતાની પરીક્ષણનો સામનો કરે છે કે હવે મારે કશાની કે કોઈની ગરજ નથી, કેમ કે મેં મારા જ્ઞાનથી અને મારી પોતાની શક્તિથી મારી સમૃદ્ધિ મેળવી છે. વાલાઓ, આ શૈતાની જૂઠ છે. સત્ય એ છે અને એ યાદ રહે કે આપણામાં શ્વાસોચ્છ્વાસ ચાલુ રાખીને આપણા આયુષ્યમાં એક દિવસ અને ઉમેરી આપનાર અને જીવન આપનાર એ કેવળ અને કેવળ અને કેવળ ઈશ્વર છે. મારું અસ્તિત્વ ઈશ્વર પર આધારિત છે. અને તેથી ઘમંડ મૂકી દઈને આપણે ઈશ્વર પ્રત્યે આભારી ભાવે જીવીએ, એ જ પ્રભુના મહિમા માટે યોગ્ય છે. આમેન.